ભરૂચ નજીક અકસ્માતની ઘટના બની છે। ભરૂચ નજીક અકસ્માત સર્જાયો છે તો હાંસોટના શેરા ગામ નજીક અકસ્માતની ઘટના બની, જેમાં પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો તો કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। તો ગમખ્વાર અકસ્માતની ઘટના બની। પરિવાર સુરત જઈ રહ્યો હતો અને તે જ સમયે અકસ્માત સર્જાયો। તો હાંસોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। અકસ્માતની ઘટના બની અને તેમાં 3 લોકોના મોત નીપજ્યા। ભરૂચ હાંસોટના શેરા ગામ નજીક અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મોત નીપજ્યા। તો પરિવાર સુરત જઈ રહ્યો હતો અને તે જ સમયે અકસ્માતની ઘટના બની। હાંસોટ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। તો આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ભરૂચના હાંસોટના શેરા ગામ નજીક અકસ્માતની ઘટના બની તો પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો અને અકસ્માતની જે ઘટના બની જેમાં 3 લોકો મોતને ભેટ્યા છે। આ મામલે તપાસ કરવામાં આવશે। કાર ચાલક છે તે કોઈ નશાની હાલતમાં હતો કે કેમ, તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। તો i20 કાર છે તે વૃક્ષ સાથે અથડાઈ હતી અને અથડાતા અકસ્માતની ઘટના બની। હાંસોટના શેરા ગામ નજીક અકસ્માત સર્જાયો તો કારનો કચણઘાણ વળ્યો છે। કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે મોત થયા। કારની અંદરની તમામ જે એરબેગ છે તે ખુલી ગઈ છે અને પરિવાર સુરત જઈ રહ્યો હતો ને તે સમયે અકસ્માતની ઘટના બની। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, ભરૂચના હાંસોટ નજીક અકસ્માતની ઘટના બની અને તેમાં 3 લોકોના મોત થયા, શું છે મામલો? જી ચોક્કસ સ્મિતા, જણાવી દઉં તો ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના શેરા ગામ નજીક ગમખાર અકસ્માતની ઘટના સામે આવી છે। કહી શકાય કે પરિવાર ભાવનગરથી સુરત પોતાના જે કામ અર્થે જતો હતો અને ત્યાં રેસિડેન્સ હોય તેઓનું ત્યાં જતો હતો, પરંતુ તે દરમિયાન વહેલી સવારે કદાચ જોખું આવી જતા કાર ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી અને તે દરમિયાન કારમાં સવાર 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ઘટના મામલે લોકો 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા મહેનતે લોકોને બહાર કાઢી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હોવાની માહિતી સામે આવી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પરિવાર સુરત જઈ રહ્યો હતો ત્યારે ઘટના બની અને જેમાં 3 લોકોના મોત થયા। હાંસોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। પોલીસે પણ તપાસ શરૂ કરી છે।